રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઘરની સામે ઘરની માંગ સાથે આદિવાસી સમાજ ઉતરેલો રસ્તા પર, કમિશનરે આવેદન નહીં સ્વીકારતા આદિવાસી સમાજમાં રોષ. જૂની અદાવતમાં 3 ઈસમોએ એક યુવક ઉપર કરેલો જીવલેણ હુમલો. ભાજપના ચૂંટણી ઢંઢેરો થયેલો જાહેર. GCAS પોર્ટલ રદ કરવા ABVPનો ઉગ્ર વિરોધ, ABVPના કાર્યકરોની થયેલી ધરપકડ. આદિવાસી સમાજ ઘર બચાવવા માટે હજારોની સંખ્યામાં રસ્તા ઉપર ઉતર્યો હતો. નવસારી મહાનગરપાલિકાના કમિશનરે આદિવાસી સમાજનું આવેદનપત્ર નહીં સ્વીકારતા ચક્કાજામ થયો હતો. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ માર્જિન કે TP સ્કીમમાં 6000થી પણ વધુ આદિવાસી સમાજના ઘરોને અસર થાય છે. નવસારીમાં 6000 જેટલા પરિવારો વિસ્થાપિત થાય તે પ્રકારનો એક ડર આદિવાસી સમાજમાં ફેલાયો છે. સરકાર ઉપર રતિભાર જેટલો પણ વિશ્વાસ આ આદિવાસી સમાજને છે. ઘર વિહોણા થવાની ભીતિએ સમગ્ર આદિવાસી સમાજ નવસારી મહાનગરપાલિકાની કચેરી બહાર હજારોની સંખ્યામાં એકત્રિત થયો હતો. 6000થી વધુ આદિવાસી પરિવારોને ઘર તોડી પાડવાની નોટિસ મહાનગરપાલિકા દ્વારા ફટકારવામાં આવી છે. નવસારી અને તેની આજુબાજુના વિસ્તારોમાં 50થી 60 વર્ષથી આદિવાસી સમાજ પોતાના પરિવાર સાથે વસવાટ કરતો આવ્યો છે. પૃથ્વી ઉપર પ્રથમ આદિવાસી સમાજનું જ અસ્તિત્વ હતું. દેશના મૂળ નિવાસીને હવે સરકાર ગામની બહાર કરી રહી છે. જ્યાં આદિવાસીઓ વસવાટ કરે છે ત્યાં તેમના ઘરો તોડી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સરકારના અધિકારીઓ બુલડોઝર લઈ આદિવાસીઓના ઘર તોડવા માટે પહોંચી જાય છે. નવસારીના દશેરા ટેકરી, તિઘરા, ઇટાળવા, કાશીવાડી, દાંડીવાડ, ભેસતખાડા, કાલિયાવાડી, ચોવીસી, ઘેલકડી, હાસાપુર, દાંતેજ, છાપરા સહિતના વિસ્તારોમાં હજારો આદિવાસીઓના ઘર તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા જ્યારથી બની છે ત્યારે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે આદિવાસી સમાજ રહે છે એ આદિવાસી સમાજના ઘરોને નોટિસ આપવામાં આવી છે અને નોટિસને લઈને એ લોકો ઘર વિહોણા થઈ જશે એ પ્રકારનો ભય છે. ત્યારે સમગ્ર નવસારીમાં વિશાળ રેલી આદિવાસીઓને નીકળી છે અને રાજકીય રોટલા શેકવાવાળા જે રાજકારણીઓ છે એમને જવાબ આપવા માટે અહીં મહિલાઓ પણ છે. પોતાનું ઘર બચાવવા માટે મહિલાઓ પણ નીકળી છે અને એમને પૂછીશું કે શું મુદ્દો છે, શા માટે આ બુલડોઝર ફરી વળે તો ઘર વિહોણો થાય. બુલડોઝરની નીતિ છે આદિવાસીઓ વર્ષોથી રહી છે. બેન, ત્યારે શા માટે રેલીમાં જોડાયા છો? અમે એટલા માટે રેલીમાં જોડાયા છે કે અમે જે આદિવાસીઓ આજે 50, 60, 70 વર્ષોથી એક જ જગ્યા પર રહેતા હતા, આજે નગરપાલિકા કે મહાનગરપાલિકા જે કોઈ પદાધિકારીઓ છે, કોઈ નેતાઓ છે, કોઈ બી હોય, પણ આજે અમને ખસાડવા માટેની નોટિસો મૂકી છે. એ નોટિસો અમને ખસાડવા માટે મૂકી છે તો અમારે જવું ક્યાં? અમારું કોઈ એ લોકો માર્ગદર્શન નથી કર્યું. અમને કોઈ જગ્યા નથી આપી, અમને કોઈ પેમેન્ટ નથી આપ્યું, કંઈ લીધું નથી અમે. છતાં બી અમને કહે કે ખસી જાવ તો અમારે ક્યાં જવું ને અમારે ક્યાં જવું એનું માર્ગદર્શન આ જે ખુરશી પર બેઠા છો તે પદાધિકારીને બી મારે કહેવું છે કે તમને જે કંઈક વિકાસ માટે જરૂરિયાત છે તે શું? તમને આદિવાસીઓ જ્યાં વસતા છે એ જ જગ્યાની જરૂરત છે? જ્યાં મોટી મોટી બિલ્ડિંગો છે, જ્યાં મોટા મોટા બંગલાઓ છે તે જગ્યા તમને કામની નથી? જ્યાં આદિવાસી છે તે જ જગ્યા તમે બધી
તમારા વિકાસ માટે જો ઉપયોગ કરવાના હોય તો આદિવાસીનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? આદિવાસી મત બેંક છે તમારી, કે મત લેવા માટે જ તમે આવો છો? આટલો અમારો એક મોટો ભાર છે. આદિવાસી સમાજની વસ્તી છે, જ્યારે પણ ચૂંટણી આવે છે તે ચૂંટણીમાં મત માંગવા નેતાઓ પણ આવતા હોય છે. જ્યારે ઘર બચાવવાનો વારો આવે છે ત્યારે કોઈ દેખાતું નથી. તમે અહીં જોઈ શકો છો કે જે રેલીમાં અમે આવ્યા છે એમાં બધા સામાન્ય વર્ગના સ્ત્રીઓ છે, પુરુષો છે, નાના નાના ભૂલકાઓ પણ છે, ઘણા એવા પણ છે કે જે વૃદ્ધો પણ છે. અહીં અમે જોઈએ છે કે હાલમાં ઇલેક્શન છે, રાજકારણમાં આપણે જોઈએ છે કે ઘણા બધા એવા નેતાઓ છે કે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે આવે છે, પણ અમારી રેલી છે એ અમારી રેલી સામાજિક રેલી છે. એ લોકો જ્યારે પણ આવે છે મોટા મોટા વાયદાઓ કરી જાય છે અને પછી 5 વર્ષ સુધી દેખાતા નથી. પણ અહીં અમે જે કંઈ આવ્યા છે, અમે દરેક અમારા સમાજના જે ભાઈઓ બહેનો છે પોતે એક સામાજિક લડત અને સામાજિક ઝુંબેશ, કોઈના પણ સહજ સહકાર વિના અમે સામાન્ય વર્ગના લોકો અમે બધા સાથે ભેગા થઈ સંગઠિત થઈ અને અમારા સમાજની એકતા જે છે એ એકતા અહીં અમે બતાવ્યા છે કે અમારા સમાજના કોઈ પણ પરિવારને અન્યાય થવો ન જોઈએ અને અમે સંગઠિત હોઈએ. બુલડોઝર ફરી વળે તમારા ઘર પર તો શું થાય? ઘર બચાવવા માટે તમે આવ્યા છો. બુલડોઝર ફરી જાય, છોકરા લઈને ક્યાં જશે? છોકરા લઈને ક્યાં જશે, ક્યાં રહેશે? એ બધા સવાલના જવાબ માંગવા આવ્યા છે અમે. બરાબર, એ સવાલના જવાબ અમને મળશે કે ના મળશે એ પૂછ્યું. અમારે એક જ જવાબ, મને એક જ સવાલ કરવો છે અને અમારે એક જ જવાબ માંગવો છે. અમારે આ ઘર અમારા નામે કરો, અમને પ્રોપર્ટી કાર્ડ બનાવી આપો. થશે કે ના થશે? એક જ સવાલનો અમને જવાબ જોઈતો છે. નથી, કઈ જ નથી થયું ને, તો જ અમારે આ બધા આદિવાસી ભેગા થઈને માંગ કરવા આવ્યા છે અમારા ઘર માટે. અમારા ઘર તોડવા આવે છે, કોઈ અમને બચાવવા આવતું નથી. તો અમે અમારા આદિવાસી એકતા થઈને અમે બચાવવાના છે. હવે અરે એ બુલડોઝર પણ આવ્યા હતા બેનના ઘર ઉપર, આ લોકોનો ઘર હતો, બુલડોઝર લઈને આવ્યા હતા તમારા ઘર ઉપર. તો શું કહેશો? ચૂંટણી પણ છે, નેતા દેખાતા નથી અત્યારે. મેં દક્ષાબેન પટેલ, દેવીના પાક. અમારા પર નોટિસ 5-6 મહિનાથી આવી. આજે ઘરની નોટિસ પર નોટિસ, બુલડોઝર બી આવ્યું ને કોઈ બી નેતા, કોઈ બી રાજકીય, કોઈ બી અમારી સાથે ઊભા નથી રહી આજ સુધી. અમારો આદિવાસી સમાજ આવીને આજે અમે આટલું એ કહેતા છે તો અમે એટલું જ માંગીએ કે અમે આજે વર્ષોથી રહીએ તો અમારા ઘર આટલા તળાવની પાર પર આજે મહાનગરપાલિકા તળાવની અંદર બંધાય તો આજુબાજુ અમારા છાપરા છે. આજે અમે વર્ષોથી રહીએ, અમારી 6-7 પેઢી થવાની. તો આજે અમારે જવું કાં? અમને અમારો હક તો જોઈએ. હા, કોઈ નથી આપ્યું, કોઈ ચર્ચા નથી ને નોટિસ પર નોટિસ આપે. કોઈ અમને રાજકીય નથી, કોઈ અમને સપોર્ટ નથી કરતું. બસ અમારી આજે આ આદિવાસીની એકતા અહીંયા આવીને ઊભી રહેલી છે તે જ અમારા પર છે, બીજું કંઈ જ નથી. અમારે જવું કાં? અમે તો અમારી જગ્યા જ્યાં રહેતા છે ત્યાં જ રહેવાના, ત્યાંથી નીકળવાના નથી. કારણ કે અત્યારે અમારી 7મી પેઢી ચાલે. હવે અમે ત્યાંથી નીકળવાના, જ્યાં છે ત્યાં અમારી જગ્યા અમારા નામે થાય, બસ એટલું જ જોઈએ અમને, બીજું કંઈ નહીં. અમારી જમીન અમારા નામે થવી જોઈએ. આટલા વર્ષથી રહેતા છે તો બસ બીજું કંઈ માંગી. અમે આજે 6 વર્ષના ઉપરથી અમે રહેતા છે. અમારી પેઢીની પેઢી જતી રહી એટલે અમારે તો અહીંયાથી ખસવું જ નથી. અમારી જગ્યા જ જોઈએ ને અમારા ઘર નામે થાય, બસ એ જ જોઈએ, બીજું કંઈ. આદિવાસી સમાજનું આવેદનપત્ર નહીં સ્વીકારાતા સમાજ આ ગરમીમાં, તપતી ગરમીમાં રસ્તા ઉપર બેસી ગયો છે, ધરણા ઉપર બેસી ગયા છે અને સવારથી આ લોકો આવ્યા છે, પરંતુ એમની જે માંગણીઓ છે, ઘર વિહોણા થવાની જે ભીતિ છે, એમના ઘર વિસ્થાપિત થવાની ભીતિ છે, ત્યારે આ લોકો ગરમીમાં રસ્તા ઉપર બેસી જઈને ધરણા પ્રદર્શન કર્યા છે. માંગણી છે કે કમિશનર આવેદનપત્ર સ્વીકારે, પરંતુ છેલ્લા 2 કલાક થઈ ગયા, આવેદનપત્ર નહીં સ્વીકારાતા લોકો, આ પબ્લિક તમે જોઈ શકો, બાળકો પણ બેઠા છે. હજારોની સંખ્યામાં આ લોકો સવારથી આવ્યા છે, પરંતુ એમની માંગ સ્વીકારવામાં આવી નથી, જેથી કરીને વિરોધ પ્રદર્શન છે એ રસ્તા ઉપર આ ભર ગરમીમાં આ આદિવાસી સમાજ રસ્તા પર બેઠો છે અને સમગ્ર શહેરમાં ચક્કાજામ મચ્યો છે. અમે કમિશનર સાહેબને શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા માટે જ આવેદનપત્ર આપવા માટે ગયા હતા. કમિશનર સાહેબ આવ્યા
અને અમને લોકોને 5 લોકોને અંડર ઓફિસમાં બોલાવ્યા હતા, પણ આદિવાસી સમાજના ઘણા વિસ્તારો છે એટલે અમે રજૂઆત કરી કે ભાઈ અમને 10 લોકોને અંદર આવવા દેવાની પરમિશન આપવામાં આવે, પણ કોઈ કારણોસર અમને અંડર ઓફિસમાં બોલાવવામાં નહીં આવ્યા અને 2 કલાક સુધી અમને ગરમીમાં નીચે તાપમાં ઊભા રાખવામાં આવ્યા. ત્યાર પછી અમારા સમાજનો ઉગ્ર રોષ જોઈને પછી એમણે નક્કી કર્યું કે ભાઈ તમે 35 લોકો અંદર આવો, બરાબર. તો સાહેબ અમે ખાલી 10 લોકો જ પહેલાં આવવાના હતા, તો ત્યારે જો તમે અમારી આ રજૂઆત સાંભળી હોતે તો આટલી બધી ઉગ્ર રજૂઆત નહીં થઈ હોતે. પણ અમે પણ કમિશનરનો આ જે વર્તાવ છે એ કમિશનર સાહેબનો કહેવાનો મતલબ એ હતો કે અત્યારે ઇલેક્શનનો માહોલ છે અને અમને પ્રોટોકોલ લાગે છે, તો હું ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર સ્વીકારવા માટે મોકલું છું. તો અમે બી પણ એમને સવાલ કર્યો છે, જો ડેપ્યુટી કમિશનરને પ્રોટોકોલ લાગી શકતો હોય, આ કમિશનરને પ્રોટોકોલ લાગી શકતો હોય તો ડેપ્યુટી કમિશનરને પણ પ્રોટોકોલ લાગવો જોઈએ ને. એટલે આ એક પ્રકારે અમને ગોળ ગોળ ફેરવવાની વાત થઈ, એટલે અમે સમજી ગયા કે કમિશનર સાહેબ નીચે આવવા માંગતા નથી. એટલે કદાચ કોઈના કહેવા પર કે કમિશનર સાહેબના જે કંઈ પણ હશે, મતલબમાં કમિશનર સાહેબે અમારું આ આવેદનપત્ર સ્વીકાર્યું નથી અને અમે પણ આપ્યું નથી. અને અહીંયા પછી અમે કલેક્ટર મેડમશ્રીને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર મેડમશ્રીએ અમને વ્યવસ્થિત જવાબ પણ આપ્યો, આવકાર પણ આપ્યો અને અમારી રજૂઆત પણ સાંભળી અને ભવિષ્યમાં જે કંઈ પણ અમે જે મુદ્દા છે એ બાબતમાં સાથ સહકાર પણ આપવા માટે જણાવ્યું છે. નવસારી શહેરના વીરાવળ નાકા રિંગ રોડ પર મોડી રાત્રે લોહિયાળ હુમલો થયો હતો. જૂની મારામારીની અદાવત રાખીને 3 શખ્સોએ એક યુવક પર ચપ્પુના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદની વિગતો મુજબ નવસારીના કાગદીવાડ વિસ્તારમાં રહેતો ઇમરાન તૈયબ શેખ તેના મિત્રો અનિલ ઉર્ફે અશ્વિન બોડી અને ઇરફાન સાથે મોડી રાત્રે વીરાવળ રિંગ રોડ ઉપર આવેલી હોટલમાં જમવા જઈ રહ્યો હતો. આ દરમિયાન હિન્દ ચા નાસ્તાની દુકાન પાસે ઇમરાન સિગરેટ લેવા ઊભો રહ્યો હતો, જ્યારે તેનો મિત્ર અશ્વિન થોડે દૂર ઊભો હતો. થોડી જ વારમાં ઇમરાન લોહી લુહાણ હાલતમાં અશ્વિન પાસે દોડી આવ્યો હતો. તેણે હાંફતા અવાજે જણાવ્યું કે આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ અને કિશન દુબેએ મને ચપ્પુના ઘા માર્યા છે. આટલું બોલતાની સાથે જ ઇમરાન ત્યાં ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. હુમલાખોરોએ ઇમરાનના ડાબા પડખામાં, હાથ ઉપર અને પેટના ભાગે ઉપરા છપરી ચપ્પુના ઘા ઝીક્યા હતા. ઘટના સ્થળે હાજર અશ્વિનને તાત્કાલિક એક ખાનગી કાર રોકાવી ઇમરાનને યશવિન હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની હાલત નાજુક જણાતા તેને સુરત સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આશરે 5 મહિના પહેલા ઇમરાન અને આરોપી આસિફ પઠાણ વચ્ચે મારામારી થઈ હતી. તે અદાવતનો બદલો લેવા માટે આસિફ, કિશન અને એક અજાણ્યા શખ્સે ભેગા મળી આ પ્લાન બનાવ્યો હતો. નવસારી પોલીસે જીમ ટ્રેનર અશ્વિન વિરાસની ફરિયાદના આધારે આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ રહેવાસી ઘનશ્યામ જીમ સામે નવસારી, કિશન દુબે રહેવાસી ઘેલકડી નવસારી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ વિઝન નવસારી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં નવસારીને સુરતનું ટ્વિન સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના મેનિફેસ્ટોમાં સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે નવસારી અને સુરત વચ્ચે ટ્વિન સિટી કોરિડોર વિકસાવવાનું વચન અપાયું છે. આ કોરિડોરથી બંને શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધશે અને વેપાર રોજગારના નવા અવસરો ઊભા થશે. પર્યાવરણ સંરક્ષણ માટે ઇલેક્ટ્રિક વાહનો પરનો મ્યુનિસિપલ વાહન વેરો સંપૂર્ણપણે નાબૂદ કરવાની પણ જાહેરાત કરાઈ છે. શહેરની પરિવહન વ્યવસ્થાને સુલભ બનાવવા માટે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે સિટી બસ સેવા મફત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જળ સંચયને પ્રોત્સાહન આપવા માટે જે નાગરિકો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવશે તેમને મ્યુનિસિપલ ટેક્સમાં વિશેષ રાહત અને આર્થિક સહાય અપાશે. આગામી નવસારી મહાનગરપાલિકામાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. આવનારા સમયમાં નવસારી મહાનગરના વિકાસ માટે અને લોકોને વધારે સુખાકારી માટે શું કામગીરી કરી શકાય એનું અમે 5 વર્ષ માટે એક પ્રાથમિક એજન્ડો બનાવ્યો છે. એમાં ટ્વિન સિટી શક્તિ સાથે નવસારી અને સુરત વચ્ચે આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર કોરિડોર બનાવશે. રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કર રાહત અને સહાય યોજનાઓનો લાભ આપશે. સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે વિના મૂલ્યે સિટી બસની સુવિધાઓ પૂરી પાડશે. રેલવે સ્ટેશનના પ્રિસિંકલ ડેવલપમેન્ટ પ્લાન અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. નવા સમાજ થયેલા 4 ગામોમાં પાણી પુરવઠા વ્યવસ્થા વિકાસ યોજના
અંદાજિત 60 કરોડ રૂપિયાની કરવામાં આવશે. નવા સમાજ થયેલા 4 ગામોના માટે ભૂગર્ભ ગટર યોજના માટે અંદાજિત 54 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની યોજના કરવામાં આવી છે. પાણી પુરવઠા અને ભૂગર્ભ ડ્રેનેજ વ્યવસ્થા માટે મજબૂત કરવા પમ્પિંગ સ્ટેશન અંદાજિત 40 કરોડ રૂપિયા જેટલું કરવામાં આવશે. પૂર્ણા નદીના ફ્લડ પ્રોટેક્શનનો વિકાસ અંદાજિત 50 કરોડ રૂપિયાનો જોગવાઈ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનો અને પીઆર આજીવન મ્યુનિસિપલ વાહન વેરો નાબૂદ કરવામાં આવશે. ઉષ્ટી આઇકોનિક અને મોડલ રોડ વિકાસ યોજના માટે અંદાજિત 75 કરોડ રૂપિયાનો સમાવેશ કરવામાં આવશે. મુખ્ય જાહેર સ્થળો પર સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ સ્થાપન જેવી યોજનાઓ કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી 4 ઝોનમાં લોકોને સગવડ સુખ અને સુખાકારી માટે દરેક વિસ્તારમાં શાકભાજી માર્કેટનું, જાહેર શૌચાલય, સુલભ શૌચાલયની એવી વ્યવસ્થા કરવામાં આવશે. એ રીતની અમારો નવસારી મહાનગરપાલિકાનો અમારો વિઝન નવસારી સાંસ્કૃતિક વારસાથી આધુનિક વિકાસ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે નવસારી શહેરના વાસીઓ માટે અમે હંમેશ મારા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓના સીધા માર્ગદર્શન હેઠળ હરેક સમયે જે કંઈ કુદરતી આપતી હોય, પૂર સંકટ હોય કે આ ભૂકંપ આવ્યો હોય કે કોરોના મહામારી થઈ હોય કે એવા કુદરતી જ્યારે આફત આવતી હોય ત્યારે તમામ ક્ષેત્રમાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો વચ્ચે ઊભા રહીને લોકોની સેવામાં લાગી જતા હોય. એને લઈને લોકોને ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે. નવસારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા GCAS પોર્ટલનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ABVPના કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સરકાર દ્વારા GCAS પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પરથી પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઓફલાઈન ફોર્મ બંધ થતાં અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી. GCAS પોર્ટલ ઉપર અનેક ખામીઓ સર્જાતી રહે છે, જેથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની મુશ્કેલી પડે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવસારી BP બારિયા સાયન્સ કોલેજ અને ગારડા કોલેજની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVPના કાર્યકરોને GCAS પોર્ટલનો ઉગ્ર વિરોધ કર્યો હતો. મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ કરતા ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થીઓએ ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી ધરપકડ કરવામાં આવી હતી. ABVP દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. આપ જાણો છો GCAS પોર્ટલ જે વિદ્યાર્થીઓ માટે બનાવેલું પોર્ટલ, જે વિદ્યાર્થીઓને અવગણના ના પડે તે માટે જે પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે, તે આજ રોજ ગુજરાતના દરેક ખૂણાઓમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તે વિદ્યાર્થીઓ આજે એક પોર્ટલના લીધે કેટલાક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થી પરિષદની 3 માંગ છે કે પહેલા તો ખાનગી યુનિવર્સિટીને જે GCAS પોર્ટલની અંદર સમાવેશ કરવામાં આવે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો પણ સમાવેશ કરવામાં આવે અને જે 300 રૂપિયા ફીસ રજીસ્ટ્રેશનની જે લેવામાં આવી રહી છે તે પરત લેવામાં આવે અને નાબૂદ કરવામાં આવે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આખા ગુજરાતભરના જે વિદ્યાર્થીઓ માટે GCAS પોર્ટલ બનાવવામાં આવ્યું હતું. GCAS પોર્ટલ કે જે વિદ્યાર્થીઓના સાનુકૂળતા માટે, વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તેના માટે બનાવવામાં આવ્યું હતું. પણ જ્યારે જોઈ શકીએ કે છેલ્લા 3-4 વર્ષથી વિદ્યાર્થી પરિષદ GCASનો વિરોધ કરી રહ્યું છે. GCASની પડતી તકલીફો કે જે વિદ્યાર્થીઓને સુધારવા માટે લાવ્યું હોય, પણ વિદ્યાર્થીઓને એનાથી વધુમાં વધુ તકલીફો પડે છે. પ્રાઇવેટ યુનિવર્સિટીઓને અમે ઇન્વોલ્વ કરવામાં નથી આવતી. જ્યારે ગ્રાન્ટીનેટ સીટોની ખાલી રહેતી હોય છે, વિદ્યાર્થીઓને એડમિશન ચાલુ નથી થતા. ગયા વર્ષે 31 રાઉન્ડ સુધી મેરિટ બહાર પડે છે, તેમ છતાં સીટો ખાલી રહે છે. તેના પગલે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા પડે છે અને મોંઘીદાટ ફી ભરવી પડતી હોય છે. આ જ માંગને લઈને વિદ્યાર્થી પરિષદ આજે ઉગ્ર માંગ કરી રહ્યું છે. પૂરા ગુજરાત પ્રદેશના દરેક જિલ્લા સ્તરે આજે ABVP વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને માંગ કરી રહ્યું છે કે GCAS પોર્ટલની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ઇન્વોલ્વ કરવામાં આવે. જો પ્રાઇવેટ યુનિવર્સિટી ઇન્વોલ્વમેન્ટ નહીં થાય તો GCAS પોર્ટલ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે. ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટીને પ્રાઇવેટ યુનિવર્સિટીના ઘર ભરી દેવામાં વિદ્યાર્થી પરિષદ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. નવસારી અર્બન હેલ્થ સેન્ટરમાં ગાયનેકોલોજીસ્ટ યુનિયન દ્વારા અતિ ગંભીર સગર્ભા માતાઓની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી. શિબિરમાં HPV ગર્ભાશયના મુખના કેન્સરની રસી વિશે માહિતી પણ આપવામાં આવી હતી.
નવસારી જિલ્લા ગાયનેકોલોજીસ્ટ યુનિયન દ્વારા નવસારી દશેરા ટેકરી ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સગર્ભા મહિલાઓની તપાસનો શિબિર યોજાયો હતો. નવસારીની 50થી વધુ સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સગર્ભા મહિલાઓને જરૂરી દવા અને રસીઓની માહિતી આપવામાં આવી હતી. HPV એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરની રસી વિશે પણ જરૂરી માહિતીઓ આપવામાં આવી હતી. 14 વર્ષથી વધુ ઉંમરની દીકરીઓને HPV રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. દીકરીઓને ભવિષ્યમાં ગર્ભાશયના કેન્સરથી રક્ષણ હેતુ HPVની રસી આપવામાં આવે છે. નવસારીના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર જિગ્નેશ ઘડિયાળી દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે સુરક્ષિત માતૃત્વ કેમ્પેઇન હેઠળ ફોક્સી અને નવસારી ગાયનેક સોસાયટીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું અહીં આવ્યો છું હાઈ રિસ્ક માતાઓના ચેકઅપ માટે. અને અર્બન હેલ્થ સેન્ટર લુન્સીકુઈ પર એ લોકોની કામગીરી જોઈને હું ખૂબ જ ખુશ છું. એ લોકો એક બીજી પણ સારી એક કેમ્પેઇન ચલાવી રહ્યા છે HPV વેક્સિન વિશેનું, જે ગવર્મેન્ટે 28મી ફેબ્રુઆરી 2026ના દિવસે ગુજરાત ગવર્મેન્ટે લોન્ચ કર્યું છે. એકચ્યુઅલી હેપેટાઇટિસ HPV વેક્સિન એટલે હ્યુમન પેપિલોમા વાયરસ કેન્સર માટેની વેક્સિન છે. ગર્ભાશયમાં મુખમાં થતું કેન્સર એ બહેનોમાં થતું સૌથી કોમન કેન્સર પૈકીનું એક છે અને એ પ્રિવેન્ટેબલ છે. હવે વેક્સિન ઘણા વર્ષોથી અવેલેબલ છે. એકચ્યુઅલી પહેલાં મૂકવામાં એટલી કોમન નહોતી કારણ કે એની કિંમત પણ ખાસી છે, અવેલેબિલિટીનો પણ થોડો ઇસ્યુ હતો. પણ હવે ગવર્મેન્ટના કેમ્પેઇનને કારણે 2,500 થી 3,000ની વેક્સિન તમને ફ્રીમાં મળે છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઘરની સામે ઘરની માંગ સાથે આદિવાસી સમાજ ઉતરેલો રસ્તા પર. કમિશનરે આવેદન નહીં સ્વીકારતા આદિવાસી સમાજમાં રોષ. જૂની અદાવતમાં 3 ઈસમોએ એક યુવક ઉપર કરેલો જીવલેણ હુમલો. ભાજપના ચૂંટણી ઢંઢેરો થયેલો જાહેર. GCAS પોર્ટલ રદ કરવા ABVPનો ઉગ્ર વિરોધ. ABVPના કાર્યકરોની થયેલી ધરપકડ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.